સાચી અમીરી પૈસામાં નથી. શું કોઈ કરોડપતિ સ્ત્રી પોતાની વહુ શોધવા માટે ભિખારણ બની શકે? અને શું કોઈ ગરીબ છોકરી પોતાની છેલ્લી બચત એક અજાણી વૃદ્ધ સ્ત્રી માટે આપી શકે? આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો તે તમારા દિલને સ્પર્શી જશે. અમદાવાદ શહેરમાં રહેતી હતી આરતીબેન દેસાઈ, કરોડોની માલિક પણ દિલથી ખૂબ જ સરળ સ્ત્રી. તેમના દીકરા વિવેક માટે તેઓ એવી વહુ શોધી રહ્યા હતા જેને પૈસા નહીં પરંતુ સંસ્કારની કદર હોય. ઘણા રિશ્તા આવ્યા પણ કોઈમાં તેઓએ એ વાત દેખાઈ નહીં જે તેઓ શોધી રહ્યા હતા. ત્યારે તેમણે એક અજીબ નિર્ણય લીધો. એક દિવસ આરતીબેન ભિખારણનો વેશ ધારણ કરી રસ્તા પર બેસી ગયા. લોકો આવ્યા ગયા પણ કોઈએ તેમની તરફ ધ્યાન આપ્યું નહીં. વરસાદ શરૂ થયો. ઘણા લોકો પોતાની જાતમાં વ્યસ્ત હતા. ત્યારે ત્યાંથી પસાર થઈ રહી હતી કાજલ, એક સાદી અને સંસ્કારી છોકરી. તે અટકી, વૃદ્ધ સ્ત્રીને જોયા અને તરત જ પોતાની થેલીમાંથી 50 રૂપિયા કાઢીને આપી દીધા. કાજલ બોલી, માતા, આ લઈ લો, તમને વધુ જરૂર છે. એટલું જ નહીં, તેણે પોતાની દુપટ્ટા કાઢીને એમને ઉઢાડી દીધા. આરતીબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું, આ જ છે એ છોકરી જે દિલથી અમીર છે. બીજા દિવસે કાજલના ઘરે એક મોટી કાર આવી. દરવાજો ખુલ્યો અને ગઈકાલની ભિખારણ આજે એક કરોડપતિ સ્ત્રી બનીને સામે ઊભી હતી. આરતીબેન સ્મિત સાથે બોલ્યા, બેટા, હું તારી પરીક્ષા લઈ રહી હતી અને તું પાસ થઈ ગઈ. થોડાક સમય પછી કાજલ અને વિવેકના લગ્ન થયા અને કાજલ એ ઘરની સૌથી મોટી સંપત્તિ બની ગઈ. મિત્રો, સાચી અમીરી પૈસામાં નથી, સાચી અમીરી દિલમાં હોય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે જોડાયેલા રહો. ધન્યવાદ.